88,000 શૌનકાદી ઋષિમુનિઓને જ્યારે સત્સંગ કરવાનું મન થયું ત્યારે સૌ કોઈ ગયા છે બ્રહ્માની પાસે. હે બ્રહ્મા, નૈમિષારણ્યનો ખૂબ મહિમા છે. 88,000 શૌનકાદી ઋષિમુનિઓને જ્યારે સત્સંગ કરવાનું મન થયું ત્યારે સૌ કોઈ ગયા છે બ્રહ્માની પાસે. હે બ્રહ્મા, અમારે ઘણો જ લાંબો સત્સંગ કરવો છે, પણ એવા સ્થાનમાં કરવો છે કે અમારા કારણે કોઈને વિક્ષેપ ન થાય અને કોઈના કારણે અમને વિક્ષેપ ન થાય. કથા પણ વિવેક શીખવાડે. આપણા કારણે કોઈને તકલીફ ન પડે, કોઈના કારણે આપણને તકલીફ ન પડે એવું સ્થાન કથા માટે પસંદ કરવું. બ્રહ્માજી એ સમયે એક મનોમય ચક્ર છોડ્યું અને કહ્યું કે હે શૌનકાદી ઋષિઓ, આ મનોમય ચક્ર એની પાછળ પાછળ તમે જાઓ. જે સ્થાનમાં આ મનોમય ચક્ર ફરે છે ને, એની ધાર ખંડિત થઈ જાય અને ચક્ર ફરતું ફરતું ત્યાં ત્યાં પડી જાય, એટલે એ સ્થાન સત્સંગ માટે સૌથી શ્રેષ્ઠ છે. બ્રહ્માની આજ્ઞાથી મનોમય ચક્ર આગળ આગળ જાય છે અને પાછળ પાછળ શૌનકાદી 88,000 ઋષિમુનિઓ જઈ રહ્યા છે. એક પછી એક સ્થાનને પાર કરતું કરતું મનોમય ચક્ર ગોમતી તીર્થની સ્થાનમાં જઈ અને એની આરાઓ ઘસાણી, ખંડિત થયું અને ત્યાં ને ત્યાં ધરાશયી થયું. ત્યાં ને ત્યાં એ ચક્ર પડ્યું અને માટે એ ચક્ર એની નિમિ ત્યાં ખંડિત થઈ, એની ધાર ત્યાં ખંડિત થઈ, માટે એ સ્થાનનું નામ પડ્યું નૈમિષારણ્ય. જે સ્થાનમાં ચક્ર પડ્યું એ સ્થાનને ચક્ર તીર્થ કહેવામાં આવે છે. નૈમિષારણ્ય તીર્થનો બહુ મહિમા છે. બીજા બધા તીર્થો કરતા આ તીર્થ એટલા માટે શ્રેષ્ઠ છે કારણ કે બીજા તીર્થોમાં માત્ર તમે દર્શન કરો, સ્નાન કરો તો તમારા તનને તમે પવિત્ર કરી શકો, પણ નૈમિષારણ્યમાં નિરંતર પરમાત્માની કથા ચાલતી રહે છે. એટલા માટે નૈમિષારણ્યમાં તમે જ્યારે દર્શન કરો છો, સ્નાન કરો છો ચક્ર તીર્થમાં, ત્યારે તમ તો પવિત્ર થાય છે, પણ ત્યાં ચાલતી કથાની અંદર તમે બેસો એટલે આપણું મન પણ પવિત્ર થાય છે, મન પણ શુદ્ધ થાય છે. એટલું જ નહીં, સુતજી દ્વારા 18 પુરાણોની કથા શૌનકાદી ઋષિમુનિઓને આજ નૈમિષારણ્યમાં સંભળાવવામાં આવી છે. વિચાર કરો, 18 પુરાણની કથા જે સ્થાનમાં થઈ હોય એવું નૈમિષારણ્ય સ્થાન કેટલું પુણ્યવાન હશે. ભગવાન રામચંદ્ર પ્રભુ જ્યારે રાવણની ઉપર વિજય પ્રાપ્ત કરવાના હતા, એ સમયે રાવણની સાથે યુદ્ધ કરતા પહેલા પણ રામચંદ્ર પ્રભુએ જે સ્થાનમાં અશ્વમેધ યજ્ઞ કર્યો એ સ્થાન એટલે અન્ય કોઈ નહીં, નૈમિષારણ્ય પવિત્ર ભૂમિ. મહાભારતના 5 પાંડવો, યુધિષ્ઠિર મહારાજ, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, આ 5 પાંડવોએ જે સ્થાનમાં 12 વર્ષ સુધી તપશ્ચર્યા કરી એ સ્થાનનું નામ એટલે નૈમિષારણ્ય ભૂમિ. આજે પણ પાંડવોએ ત્યાં તપ કર્યું, એટલા માટે ત્યાં એક સ્થાન છે પાંડવ કિલ્લા. જેને પણ નૈમિષારણ્યના દર્શન કર્યા હશે એ સ્થાનના દર્શન અવશ્ય તમે કર્યા હશે. પાંડવ કિલ્લા 12 વર્ષ સુધી પાંડવોએ તપ કર્યું. અને સૌથી મોટી વાત કરું, માં ભગવતીના ઉપાસકો, શાક્ત લોકો, એમના માટે આનંદની વાત કે માં સતીના શરીરના જ્યારે ટુકડા થયા અને 51 ટુકડા જે સ્થાનમાં પડ્યા, 51 શક્તિપીઠ બની, જેની અંદર માં ભગવતી સતીનું હૃદય છે, એ જે સ્થાનમાં પડ્યું એ સ્થાનનું નામ નૈમિષારણ્ય પવિત્ર ભૂમિ. માનું હૃદય ત્યાં પડ્યું છે, નામ પડ્યું નૈમિષારણ્ય.
અને આજે પણ ત્યાં શક્તિપીઠ છે નૈમિષારણ્યમાં લલિતા દેવી બિરાજે છે. જેને દર્શન કર્યા હોય એને ખબર હશે. તો નૈમિષારણ્ય ભૂમિ બહુ પવિત્ર ભૂમિ છે.